હેલો ફ્રેન્ડ્સ, હું છું નેહા ગોસ્વામી, પ્રેગ્નન્સી કન્સલ્ટન્ટ એન્ડ ચીફ એમ્બ્રિયોલોજિસ્ટ એટ રીવા IVF અમદાવાદ। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે પ્રેગ્નન્સીનો જે 9 મહિનાનો સફર હોય છે એમાં ત્રીજા મહિનામાં શું ફેરફાર થાય છે તમારામાં અને બાળકમાં। અને જે ત્રીજો મહિનો છે એટલે કે 9મા અઠવાડિયાથી તો 12મા અઠવાડિયા વચ્ચે શું થાય છે એ બધી વાત આપણે આજે કરીશું। તો સૌથી પહેલાં વાત આપણે કરીએ કે બાળકનું ગ્રોથ, બાળકનું વિકાસ। તો સૌથી પહેલાં વાત કરીએ તો એમાં હાઇટ એની કેટલી એટલે એની કેટલી ઊંચાઈ વધશે। તો જ્યારે આ મહિનો શરૂ થાય છે એટલે કે 9મો અઠવાડિયું શરૂ થાય છે ત્યારે બાળકની હાઇટ હોય છે 2.5 થી 3 સેન્ટીમીટર અને જેમ જેમ આ મહિનો પૂરો થાય છે તેમ બાળકની હાઇટ થઈ જાય છે 7 થી 8 સેન્ટીમીટર। તેવી જ રીતે એની વજનની વાત કરું તો બાળક જ્યારે આ મહિનો શરૂ થાય છે 9મો અઠવાડિયું શરૂ થાય છે ત્યારે બાળકનું વજન હોય છે 1 થી 2 ગ્રામ અને જેમ જેમ મહિનો પૂરો થાય છે 12મું અઠવાડિયું આવે છે તેમ તેમ બાળકનું વજન 13 થી 25 ગ્રામ વધે છે। હા, એટલે આ મહિનામાં બાળકનો ગ્રોથ બહુ જ સારી રીતે થાય છે, કેમ કે પહેલા 2 મહિનામાં આપણે જોયું હતું કે એટલો ગ્રોથ નથી થતો, ત્યારે તો એનું ધીમે ધીમે બધું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે, પણ ત્રીજા મહિનામાં એકદમ ગ્રોથ તીવ્રતાથી આગળ વધે છે। હવે વાત કરીશું આપણે કે જ્યારે આ ત્રીજો મહિનો પૂરો થાય છે ઓર્ગન ડેવલપમેન્ટના જેટલા બી હોય છે, આપણું શરીર ચલાવવા માટેનું જે હોય છે એ બધું બાળકમાં વિકાસ થવા માંડે છે। સૌથી પહેલી વાત કરું તો બાળકનું મગજ એટલે કે બાળકનું મગજનું આખું ડેવલપમેન્ટ થઈ ગયું હોય છે અને ફંક્શનિંગ પણ સ્ટાર્ટ થઈ જાય છે। એટલે કે મગજમાં જે પિટ્યુટરી ગ્લેન્ડ છે જ્યાંથી બધા હોર્મોન થાય છે એનું ફંક્શનિંગ સ્ટાર્ટ થઈ જાય છે। તેવી જ રીતે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એટલે કે આપણું જે ખાવાનું પચાવવાનું જે આખું ટ્રેક્ટ છે એમાં અગર ચાલુ કરું તો મોઢાથી ચાલુ કરીએ તો બાળકને સકિંગ મોમેન્ટ એટલે કે ચૂસવાની શક્તિ એનામાં સ્ટાર્ટ થઈ જાય છે। એટલે કે જેમ જેમ પછી બાળક જ્યારે ડિલિવરી થશે ને મોટું થશે તો એને બ્રેસ્ટ ફીડ કરવું પડશે, તો એના માટે પણ એને આ મુવમેન્ટ ત્રીજા મહિનાથી જ શીખવાની શરૂ થઈ જાય છે। તેવી જ રીતે સલાઇવરી ગ્લેન્ડ્સ એટલે કે જે આપણા મોઢામાં થૂક બને છે, સલાઇવાનું પણ મેકિંગ એટલે ફંક્શન શરૂ થઈ જાય છે। પછી આપણું જે ડાયજેસ્ટિવ જ્યુસીસ નીકળે છે જે ખાવાનું પચાવે છે એ પણ બાળકનું બનવાનું શરૂ થઈ જાય છે। પછી વાત કરીએ તો ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડાનું ફંક્શનિંગ પણ શરૂ થઈ જાય છે। એનું મોટિલિટી, આંતરડાનું આમ ગોઠવવાનું શરૂ થઈ જાય છે, એનો મૂવમેન્ટ એટલે કે એમાંથી જે ખાધા પછીનું જે સ્ટૂલ હોય છે એ પસાર થવાનું શરૂ થઈ જાય છે, એટલે એની મૂવમેન્ટ પણ શરૂ થઈ જાય છે। તેવી જ રીતે સેક્સ્યુઅલ ઓર્ગન્સ પણ સારી રીતે બની જાય છે। કિડનીનું પણ ફંક્શનિંગ શરૂ થઈ જાય છે, એટલે કે બાળક પેશાબનું પણ એનું યુરિનેશનનું પણ એનું ફંક્શનિંગ શરૂ થઈ જાય છે। એટલે કે બાળક જે આપણી ગર્ભાશયની અંદર હોય છે, જે કોથળીમાં હોય છે તેમાં જ એ સૂસું કરે છે અને એમાં જ મિક્સ થઈને એનું એ જ પાણી પીવે છે, તો એ આખું પણ ફંક્શનિંગ ત્રીજા મહિનામાં જ શરૂ થઈ જાય છે। હવે વાત કરીએ તો એની સ્કિનની, તો સ્કિનના જે હેર ફોલિકલ્સ હોય છે, જે વાળ આવવાનું શરૂ થાય છે તે ત્રીજા મહિનાથી શરૂ થાય છે અને એ આપણને જોવાનું, આપણે જ્યારે સોનોગ્રાફીમાં જોઈએ તો આપણને એ બધા હેર ફોલિકલ્સ દેખાતા હોય છે। તો સ્કિનનું પણ લેયરિંગ શરૂ થઈ જાય છે। એના હાથનું ફોરઆર્મ, આર્મ એ બધાનો ગ્રોથ સરસ રીતે થઈ જાય છે અને અગર તમે સોનોગ્રાફીમાં જુઓ તો તમને સરસ મજાનું બાળક જોવા મળશે। પહેલાં 2 મહિનામાં જ્યારે સોનોગ્રાફી થાય છે ત્યારે આપણને બર્ડને એવું બધું દેખાતું, એટલે બાળકનું આખું શરીર સરખી રીતે નથી દેખાતું, પણ આમ બર્ડ્સ બની રહ્યા હોય ને એવી રીતે। પણ જ્યારે સોનોગ્રાફીમાં ત્રીજા મહિનામાં આપણે જોઈએ છીએ આપણને બાળક બહુ સરસ રીતે દેખાય છે, એના હાથ દેખાય છે, પગ દેખાય છે, માથું દેખાય છે। આમ જોવા જઈએ તો જ્યારે મહિનો શરૂ થાય છે ત્યારે બાળકની આંગળીઓ આમ હોય છે, બંધ હોય છે, પણ ત્રીજો મહિનો પૂરું થતાં જ આખું આમ ખુલીને બધું સરસ રીતે એનું ફંક્શનિંગ સ્ટાર્ટ થઈ જાય છે, એટલે એને બધું હલાવવાનું શરૂ થઈ જાય છે અને આખી સેન્સરી ઓર્ગન્સ શરૂ થઈ જાય છે। એના તમે જોશો તો આ આંખોની પાપણ, આઈલિડ છે, આઈલેશિસ એ બધું બનવાનું શરૂ થાય, આંખો બંધ કરવાનું આવડી જાય, આંખો તો એની ક્લોઝ જ હોય છે। તેવી જ રીતે એનું કાન ઉપર પણ સરસ ગ્રોથ આવવા માંડે છે, વાળ દેખાય છે થોડા અને તેવી જ રીતે એની સેન્સરી ઓર્ગન્સ પણ બહુ સારી રીતે વધે છે। હવે આપણે વાત કરીએ કે આ બધી વાતો બાળકની થઈ, હવે આપણે વાત કરીએ કે માતા સાથે શું થાય છે ત્રીજા મહિનામાં। તો ત્રીજા મહિનો જ્યારે શરૂ થાય છે ત્યારે જે આપણને ઉલટીની ને આપણને ઉબકા આવવાની ને ચક્કર આવવાની જે તકલીફ હતી એ ધીમે ધીમે કાફી માત્રામાં ઓછી થઈ જાય છે। એટલે કે જે આપણે ખાઈ નહોતા શકતા,
આપણને ખાવાનું ભાવતું નહોતું, આપણને એવર્જન્સ આવતા હતા, તો એ બધું પણ ઓછું થઈ જાય છે, કેમ કે પ્રેગ્નન્સી હોર્મોન્સ જે છે એ આ મહિનામાં ધીમે ધીમે થોડા ઓછા થવા માંડે છે. તો જેના કારણે આપણને ઉલટી નથી આવતી, આપણે સરખી રીતે જમી શકીએ છીએ, ભૂખ લાગે છે, આપણું વજન વધે છે અને આપણે સારી રીતે બધા કામ કરી શકીએ છીએ. સવારે જ્યારે બ્રશ કરીએ ત્યારે થોડું કામ ઉબકા આવે, બાકી આખા દિવસ દરમિયાન તમે સરખી રીતે જમી શકો, તમે સરખી રીતે તમારા રૂટીનના કામ ફોલો કરી શકો છો. હવે આપણે વાત કરીએ તો અગર તમારે જેમ એ તમારા ફર્સ્ટ 2 મંથ્સમાં તો તમને આ બધું નોઝિયા વોમિટિંગ એટલું બધું હતું કે તમે એક્સરસાઇઝને એ બધું વધારે સારી રીતે નહીં રહો, પણ આપણે હવે જ્યારે 3જા મહિનામાં આ બધી વસ્તુઓ ઓછી થઈ ગઈ હોય ત્યારે આપણે બહુ સારી રીતે એક્સરસાઇઝ કરવી જોઈએ. બહુ વધારે એકદમ સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, પણ આપણે થોડી એક્સરસાઇઝ કરીએ જેનાથી આપણે એક્ટિવ રહીએ, ચાલુ રાખીએ અને આપણે આપણું ડાયટ ફોલો કરીએ. તો આપણે એકદમ ન્યુટ્રિશિયસવાળી વસ્તુ ખાશું ને તો એના લીધે આપણને જેટલા બી વિટામિન આપણા શરીરમાં જોઈએ છે, આપણા શરીરમાં તો હોય છે જ, પણ આપણા બાળકના ગ્રોથ માટે જે વિટામિન્સ જોઈએ છે એ આપણે ફૂડમાંથી મળે એ બહુ જ સારું, આપણે જે ખાઈએ છીએ એમાંથી મળે એ બહુ સારું. અને એમાં પણ અગર આપણે સારું સાત્વિક ભોજન કરીએ, સારું ન્યુટ્રિશિયસ ભોજન કરીએ તો એના કારણે આપણને કોઈ જાતની કમી નથી થતી વિટામિન્સની કે પ્રોટીનની કે એવી બધી. અને એ અગર આપણે બરાબર ન જમતા હોય અને બહુ બહારની વસ્તુ ખાતા હોય, જંક ફૂડ ને એ બધું, તો પછી આપણે વિટામિન સપ્લિમેન્ટ્સ કે દવાના રીતે આપણે બધું લેવું પડે છે. અને એ બધું આપણે લઈએ તો દવા તો આપણે કોઈ દિવસ મિસ ન કરવી જોઈએ, કેમ કે એના કારણે જ આપણા અંદર જે કમી છે એ બધી પૂરી થાય છે અને બાળકના ગ્રોથમાં અને ડેવલપમેન્ટમાં આગળ કામ આવે છે. એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા મેડિટેશન કરવું જોઈએ, વોકિંગ કરવું જોઈએ. તો આપણે જ્યારે જેમ 3જા મહિનામાં આપણું જે ગર્ભાશય હોય છે એ થોડું મોટું થવા માંડે છે, આપણું બેબી બમ્પ આપણે કહીએ છીએ એ ધીમે બેબી બમ્પ આપણું મોટું થવા માંડે છે, ગર્ભાશય મોટું થાય છે, જેના કારણે આપણું જે ગર્ભાશય છે એમાં લોહી વધારે પહોંચવાનું શરૂ થાય છે. તો આપણે અગર એક્સરસાઇઝ અને મેડિટેશન કરીશું તો જેના કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થશે અને આપણું જ્યારે બાળક મોટું થવા માંડે છે ત્યારે પ્રોજેસ્ટ્રોન નામનું જે હોર્મોન હોય છે એના કારણે પણ જે બ્લડ વેસલ્સ રક્ત નળીઓ હોય છે એ ડાયલેટ થવા માંડે છે, જેના કારણે પણ આપણને પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ, અગર આપણે એક્સરસાઇઝ કરતા હોઈશું તો એ બધા પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ ઓછા અનુભવ થશે અને તકલીફ ઓછી થશે. એટલે આપણે એક્સરસાઇઝ તો આપણા એક્ટિવ રહેવા માટે જરૂર કરવી જોઈએ. હવે આપણે વાત કરીશું કે કયા સ્કિન સિમ્ટમ્સ, એટલે કે આપણી ચામડીમાં આપણને કયા સંકેત જોવા મળે છે 3જા મહિનામાં. તો આપણને ક્યારે પણ પિમ્પલ નહોતા થતા, પણ 3જા મહિનામાં પિમ્પલ થવાની પણ આપણને શક્યતાઓ વધી શકે છે. તેવી જ રીતે આપણા સ્કિનનો થઈ જતો હોય છે, એટલે કે અમુક સ્ત્રીઓમાં બહુ ગ્લો આવી જાય છે, ચમક આવી જાય છે, સ્કિન ફેર થઈ જાય છે, સફેદ થઈ જાય છે. તેવી જ રીતે અમુક સ્ત્રીઓમાં શ્યામ સ્કિન થઈ જાય છે. એ બધું પ્રેગ્નન્સી હોર્મોન જે છે એના લીધે જ થતું હોય છે. પછી આપણી જે સ્તન છે, બ્રેસ્ટમાં પણ બહુ ચેન્જીસ થઈ જાય છે, કે એરિયોલા ડાર્ક થઈ જાય છે, એટલે કે નિપલની આજુબાજુનો જે પાર્ટ હોય છે એ આપણું કાળાશ પામે છે. પછી એની સાઇઝ, નિપલની સાઇઝ વધી જાય છે, બ્રેસ્ટની સાઇઝ વધી જાય છે. પછી અમુક વાર શું થતું હોય છે કે સ્કિન પિગમેન્ટેશન, એટલે કે તમારી જે સ્તન છે તમારા, એના ત્યાં આજુબાજુ કાળાશ આવવા માંડે છે, કે તમારા અંડર આર્મ્સ છે, બગલ છે, એમાં તમારે કાળાશ આવવા માંડે છે. તો એ બધું ટેમ્પરરી છે, કે જેમ તમારા પ્રેગ્નન્સી હોર્મોન્સ ઓછા થશે, પ્રેગ્નન્સી આગળ વધશે, આ બધી જ સિમ્ટમ્સ જતા રહેશે, એટલે ટેન્શન કરવાની જરૂર નથી. અને મોટાભાગે આ જે બધી કાળાશ ને મલેસમાં આવવાનું શરૂ થતું હોય છે એ બધું પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ જ હોતું હોય છે. અને અમુક વાર અગર આપણામાં વિટામિન ને જે ન્યુટ્રિશનની કમી હોય તો પણ આ થઈ શકે છે. એટલે વિટામિન એ, વિટામિન સી, ઈ, B12, D3, પ્રોટીનની માત્રા આપણે આપણા ખાવામાં વધારી દઈએ, કાર્બોહાઈડ્રેટ્સ ઓછું લઈએ, તો આ ડાયટ પણ આપણે મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે અગર આપણે સારી રીતે જમીશું, સારી પ્રમાણમાં, ક્વોન્ટિટી મેટર નથી કરતી, પણ ક્વોલિટી ઓફ ફૂડ બહુ જ સારું હોવું જોઈએ. તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો એ મહત્ત્વનું નથી, પણ તમે સારી માત્રાનું સાત્વિક ભોજન અગર ખાતા હોય, જેમાં તમને સારી રીતે ન્યુટ્રિશન મળી જતું હોય, વિટામિન્સ મળી જતા હોય, પ્રોટીન્સ, ફાઇબર બધું મળી જતું હોય, તો એ તમારા આ બધી જે તકલીફો થતી હોય છે એ ઘણી માત્રામાં ઓછી કરી શકે છે.
હવે આપણે વાત કરીશું કે બાળકનું ડેવલપમેન્ટ એટલે કે ત્રીજા મહિનામાં તમારું થોડુંક પેટ પણ આગળ આવશે, કેમ કે ગર્ભાશય મોટું થવાનું હશે, એટલે બેબી બમ્પ્સની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જશે. પછી વાત કરું તો આપણને બીજી એ વાત છે કે સ્ટ્રેયા ડેવલપમેન્ટ શરૂ થઈ જાય છે, એટલે કે સ્ટ્રેચ માર્ક્સ એ જ વખતે આવવાનું શરૂ થઈ જાય છે. દેખાતા નથી પણ એ વખતે જ આવવાનું શરૂ થઈ જાય છે. તો આગળ જઈને એ બહુ જ વધી જાય, એને અવોઇડ કરવા માટે તમે મહિનાથી જ તમારું જે ગર્ભાશય છે, તમારું નીચેનું જે એબડોમન છે, પેટ છે, એના ઉપર તમે ઓઇલ મસાજ ત્રીજા મહિનેથી જ શરૂ કરી દો, તો તમને આ જે સ્ટ્રેચ માર્ક્સ સ્ટ્રેયા ડેવલપમેન્ટ થવા માંડે છે એ બિલકુલ નહીં થાય. બાકી તમે પછી આગળ જઈને અમુક મહિના જતા રહેશે પછી તમે કરશો ને તો એનો કોઈ મતલબ જ નથી, અને એ સ્ટ્રેચ માર્ક પછી નહીં જઈ શકે. એટલે ત્રીજા મહિનાથી તમે ઓઇલ મસાજ શરૂ કરશો તો તમારા સ્ટ્રેયા ડેવલપમેન્ટ બની જ નહીં શકે. તો આ બધી વસ્તુઓ આપણે ત્રીજા મહિનામાં ધ્યાન રાખવાની છે. અને બીજી ખાસ મહત્ત્વની વાત છે કે તમારું ફિઝિકલ ચેન્જીસ બહુ થઈ રહ્યા હશે ત્રીજા મહિનામાં. તમારું બેબી બમ્પ બહાર આવશે, વજન વધશે, તો ફિઝિકલ ચેન્જીસ ઘણા બધા થશે તમારામાં. તો તમારે ઇન્ફિરિયરિટી એટલે તમારામાં લઘુતા ગ્રંથિ નથી લાવવાની, કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન જે પણ ચેન્જ થતો હોય એનાથી આપણે કોઈ દિવસ ઓછું ફીલ ના કરવું જોઈએ, કેમ કે એ બધું નોર્મલી થતું હોય છે. તો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ નહીં લાવવાનું અને ડિપ્રેશન નહીં લાવવાનું, એટલે કે આમ ઓછું ફીલ કરવાનું પોતાની જાતને. આપણી પ્રેગ્નન્સી આપણે બહુ સારી રીતે એન્જોય કરવાની, કેમ કે આપણને બધું સારું થવાનું છે આપણા જોડે. ત્રીજા મહિનામાં તમને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને તમારું ધ્યાન રાખો, પ્રેગ્નન્સી તમારી એન્જોય કરો, બાળકનું ધ્યાન રાખો, અને લઘુતા ગ્રંથિ લાવવાની જરૂર નથી, કેમ કે ફિઝિકલ ચેન્જીસ તો ધીમે ધીમે વધવાના જ છે. અને આ જે પ્રી પીરિયડ હોય છે એમાં ટેન્શન લેવાની જરૂર નથી, સ્ટ્રેસ વધારવાની જરૂર નથી. કંઈ પણ પ્રશ્ન હોય તો જરૂર પૂછજો. થેન્ક યુ.